મધ્ય ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલ ડેમ ભયજનક સ્થિતિએ જોવા મળી રહ્યો છે. ડેમમાં પાણીની સંગ્રહ શક્તિ 166.20 મીટર છે, જ્યારે ડેમમાં હાલ 164.20 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. રૂલ લેવલ જાળવવા માટે એક ગેટ અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યું છે, જેના કારણે 610 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે, જ્યારે આવક 800 ક્યુસેક પાણીની થઈ રહી છે. ડેમની સ્થિતિ ભયજનક સપાટી પર આપને જણાવી દઈએ, 166.20 મીટર પર ડેમની સ્થિતિ. હાલની સપાટી 164.20 મીટર છે. એક ગેટ અડધો ફૂટ સુધી પણ ખોલી દેવામાં આવ્યો છે. હાલ 610 ક્યુસેક પાણીની જ આવક દેખાઈ રહી છે, જ્યારે 800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિવેક ફોન લાઈનમાં જોડાયા છે. વિવેક, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હાલ જણાવી દઈએ કે ઉપરવાસના વરસાદને કારણે તેમજ પંચમહાલ જિલ્લામાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહીને કારણે વધુ વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના મોરવા હડફ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી, ત્યારે તેમાં જોવા જઈએ તો પાણીની સપાટી વધવા પામી હતી. ત્યારે જે રૂલ લેવલ જાળવવાનું હોય તે રૂલ લેવલ પસાર થઈ જતા સ્થાનિક જે અધિકારીઓ દ્વારા 610 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, અને હાલ જે ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે ને તેમાં સતત પણ 800 ક્યુસેક જેટલો પાણીનો વધારો થઈ રહ્યો છે, જેમાં રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા તેને પાણી છોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આભાર વિવેક, સમગ્ર માહિતી આપવા બદલ.